માનવી પછી હવે પ્રાણીઓમાં પણ સમલૈંગિક સંબંધો હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને બિલાડી કુળના પ્રાણીઓમાં આવા સંબંધો જોવા મળતા વન્ય પ્રાણી પ્રેમીઓમાં ચર્ચા જગાવી છે। કેટલાક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સે આવી હરકતો કેમેરામાં પણ કંડારી છે। આ દ્રશ્યો છે સાસણ ગીરના દીપડા કેર સેન્ટરના। અહીં માનવ ભક્ષી દીપડાઓને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને સાસણના કેર સેન્ટરમાં દેખરેખ હેઠળ રાખવામાં આવે છે, જ્યાં તેમની પ્રવૃત્તિઓનું સતત મોનિટરિંગ થતું હોય છે। તાજેતરમાં જ આ કેર સેન્ટરમાં 2 માદા દીપડાઓ વચ્ચે સજાતીય સંબંધોની એક રસપ્રદ ઘટના સામે આવી છે, જેણે વનતંત્રમાં ભારે ચર્ચા જગાવી છે। જો કે પ્રાણી સૃષ્ટિમાં સજાતીય સંબંધો સામાન્ય બાબત છે, જે સિંહ, વાઘ, રીંછ અને જીરાફ સહિત ઘણી પ્રજાતિઓમાં નોંધાયેલ છે। ખાસ કરીને સિંહમાં સમલૈંગિકતા વધુ જોવા મળે છે, પરંતુ દીપડા જેવી પ્રજાતિમાં આવું વર્તન ખૂબ જ દુર્લભ ગણાય છે। ગીરમાં સિંહોની મોટી વસ્તી હોવા છતાં દીપડામાં સમલૈંગિકતાનું વર્તન ભાગ્યે જ જોવા મળે છે। આ સમગ્ર હરકતને સૌ પ્રથમવાર જૂનાગઢના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અલ્ફાઝ ભાટીએ પોતાના કેમેરામાં કેદ કરી હતી। બિલાડી કુળના બધા પ્રાણીઓને આપણે એવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ, કેમ કે આ જે વસ્તુ બનતી હોય છે એ રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સામાં બનતી હોય છે અને એ ભાગ્યે જ જોવા મળતી હોય છે। આ જે લેપડવાળું છે, હમણાં જે વિડીયોઝને વાયરલ થયા હતા, એ મને જોવા મળ્યા સાસણ ગીર ખાતે આવેલ જે દેવળિયા સફારી પાર્ક છે, ઇન્ટરપ્રિટેશન ઝોન, તેમાં મને આ વસ્તુ ધ્યાને આવી હતી। પણ જ્યારે કોઈ મેલ ફિમેલ લેપડ હોય છે એ જ્યારે સેક્સ્યુઅલ એક્ટિવિટી મતલબ કરતા હોય છે અને ત્યારે જે ટાઈપની આપણે શું કહેવાય કે મુવમેન્ટ થતા હોય, જે ટાઈપનો અવાજ આવતો હોય મેલ ફિમેલ માને, તો એ જ વસ્તુ મેં ફિમેલમાં જોઈ અને પછી ખબર પડી કે આ બંને તો ફિમેલ લેપડ છે અને એ દરમિયાન જ મેં એના વિડીયોઝ અને ફોટોગ્રાફ મેં ઝડપી લીધા। તો એમાં અલગ અલગ મને જવાબો મળેલા છે। કાં તો જ્યારે ફિમેલ લેપડ વધારે હોય છે અને એની સાપેક્ષમાં મેલ લેપડ જ્યારે નથી એટલા હોતા અને ત્યારે જે ફિમેલ લેપડ હોય છે એ આ ટાઈપની એક્ટિવિટી કરે છે, અથવા તો મેલ લેપડ વધારે હોય છે અને એ દરમિયાન ફિમેલ લેપડ નથી હોતા, ત્યારે આ વસ્તુ મેલ લેપડમાં પણ જોવા મળે છે। ખાસ કરીને જો કારણ આપણે કહીએ, મેં જેટલું જાણ્યું છે એ બાબતે, તો બોડીના જે હોર્મોન્સ જે થાય છે સક્રિય, એના કારણે બી થતા હોય છે અને આપણે શું કહેવાય કે આ જ મેન કે જ્યારે જરૂરિયાત હોય છે પાર્ટનરની, ત્યારે પાર્ટનર નથી મળતું ત્યારે આ ટાઈપની એક્ટિવિટી થતી હોય છે, જે આપણે હ્યુમન્સમાં પણ જોઈ શકાય છે। અલ્ફાઝ ભાટીએ સાસણ સફારી પાર્કમાં અગાઉ 2 નરસિંહોને પણ સમલૈંગિક અવસ્થામાં કેમેરામાં ઝડપ્યા હતા, પરંતુ આ વખતે 2 માદા દીપડાઓ નર અને માદાની જેમ સંભોગની ચેષ્ટાઓ કરતા અને વારંવાર એકબીજા સાથે શરીર ઘસતા જોવા મળ્યા। તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક માદા દીપડીનું વર્તન નર દીપડાની જેમ હાવી થવાનું જોવા મળે છે। આ વિચિત્ર વર્તુળ જોઈને ફોટોગ્રાફરે નિષ્ણાંતો સાથે પણ વાતચીત કરી હતી। જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં 2 દાયકાથી વધુ સમય સુધી વન્ય પ્રાણીઓની સારવાર કરનાર નિવૃત્ત વેટરનરી ડોક્ટર છગનભાઈ ભુવાએ પણ આ વાતને સમર્થન આપ્યું છે। તેમના મતે તેમણે પણ સક્કરબાગ ઝૂમાં બંધના અવસ્થામાં રખાયેલા દીપડાઓ વચ્ચે, પછી તે 2 નર હોય કે 2 માદા, એકબીજા તરફ આકર્ષાઈને સંભોગની અવસ્થામાં જોવા મળ્યાની ઘટનાઓ નોંધી હતી। અમારે સક્કરબાગમાં તો એટલા માટે હતું કે દીપડાનું વસ્તી વધી ગઈ હતી, રાખવાની જગ્યા નહોતી, વધારે એમાંથી જો બચ્ચા જન્મે તો રાખવાની જગ્યા નહોતી, એટલે અમે માદા દીપડી અને નર દીપડા અલગ અલગ રાખતા હતા। પણ હવે એમાં કુદરતી છે બધું કે ફિમેલ છે દીપડી એ સ્ટ્રેસમાં આવવાની હોય, સ્ટ્રેસમાં આવે એટલે બીજી એની સાથેની ફિમેલ છે એ મેટિંગ કરે, એને બંને ફિમેલ મેટિંગ કરે એટલે એ હોમોસેક્સ્યુઅલ થયું। એવી રીતે મેલમાં પણ થાય, એને સેક્સ્યુઅલ ડિઝાયર થાય એટલે મેલ પણ મેટિંગ કરતા હોય
અને ખાસ દીપડામાં વધારે જોવા એટલા માટે મળ્યું હતું કે અમે દીપડાને નર અને માદા અલગ કર્યા હતા. એટલે સિંહમાં પણ થાય, વાઘમાં પણ થાય, જો અલગ અલગ રાખ્યા હોય તો નર અને માદા જ્યારે ઇસ્ટ્રસ સાયકલમાં આવે એને જ્યારે નર ન મળે, એને મેટિંગ ના થાય અને તો થઈ જાય એનું સાયકલ, તો પાછું એ 20 દિવસ કે 28 દિવસે પાછું રિપીટ થાય, પાછું મેલ ન મળે તો એ તો એનો જે કુદરતી સાયકલ છે તો ચાલુ જ રહેવાનું છે. મેલ ન મળે એટલે એમાં કોમ્પ્લિકેશન થાય, જે ગર્ભાશય હોય ને એમાં ઇન્ફેક્શન લાગી જાય, જેને પાયોમેટ રાખીએ, અને ભવિષ્યમાં 3-4 વર્ષ પછી એમાં બચ્ચા થવા મુશ્કેલ પડી જાય, થાય જ નહીં ઓલમોસ્ટ. સ્ટ્રેસમાં આવે તો કોઈ પણ એનિમલ, ઇવન માણસ પણ જો સ્ટ્રેસમાં આવે તો એનામાં બિહેવિયરમાં ચેન્જ પડી જાય. એવી રીતે એનિમલ્સમાં પણ સ્ટ્રેસમાં આવી ગયું એટલે એની બિહેવિયર આખી બદલી જાય. સામાન્ય રીતે માદા દીપડાઓ એકબીજા પર હાવી થવાને બદલે પોતાના સંતાનોને ઉછેરવાનું કાર્ય સંભાળે છે. ત્યારે 2 માદા દીપડાઓનું આવર્તન વન વિભાગ અને પ્રાણીશાસ્ત્રીઓ માટે એક નવા અભ્યાસનો વિષય બન્યું છે. અધિકારીઓના મતે આ દીપડાઓને અલગ પાંજરામાં રાખવાથી કદાચ આવા સંબંધો ઓછા કરી શકાય છે, પરંતુ હાલ આ ઘટનાએ દીપડાની પ્રજાતિમાં સજાતીય વર્તન અંગે વધુ અભ્યાસની જરૂરિયાત ઊભી કરી છે.